ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીનો મામલો કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવા આદેશ કર્યા। એનઆઈએ અમદાવાદના યુનિટ આતંકીના કેસની તપાસ કરશે। આતંકીઓ પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા। મહત્વનું છે કે નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી। આતંકીઓ આઈએસકેપી હેન્ડલરે અબુ ખદીજાના સંપર્કમાં રહી તેના ઇશારાથી હથિયારોની હેરાફેરી અને રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા। સુરત કોર્ટના હુકમનું અનાદર કરવા પીઆઈને ભારે પડ્યું હતું। હત્યાની સુનાવણીમાં ગેરહાજર રહેતા કોર્ટની કાર્યવાહી, સમન્સ બાદ વોરંટ મોકલવા છતાં પીઆઈ ગેરહાજર રહ્યા। સુરત કોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરને લીધા હતા કસ્ટડીમાં। પીઆઈ એચબી ઝાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પીઆઈએ માફી માંગતા કોર્ટે વોરંટ રદ કરી જુબાની લીધી હતી। દેશમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે રાષ્ટ્રીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી। મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા। આ સાથે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ વરસશે। વરસાદના પગલે મેદાની રાજ્યોમાં કાતિલ ઠંડી પડશે। વરસાદના કારણે દિવસનું તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ગગડશે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડી જામી છે। પોલો ગ્રાઉન્ડ પર સફેદ ચાદર છવાઈ પ્રવાસીઓને આ વાતાવરણ આકર્ષી રહ્યું છે। મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં બરફના થર પણ જામ્યા। પાર્ક કરેલા વાહનો પર બરફની પરત જામેલી જોવા મળી। આવા વાતાવરણમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। નકી લેક પાસે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા। અમદાવાદના દેત્રોજ તાલુકાના પોઈન્ટિયા ગામમાં વગર વરસાદે ખેતરોમાં પાણી ભરાયા। નર્મદાની કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોના મઠના પાકને નુકસાન થયું છે। ચોમાસાના વરસાદ બાદ કમોસમી વરસાદ અને હવે કેનાલની આફત। નર્મદા કેનાલને રિપેર કરવાની લોકોની માંગ। સાબરકાંઠામાં 2 શિક્ષકોના બદલી થતા વિરોધ। વડાલીના બાબસર પ્રાથમિક શાળાના 2 શિક્ષકોની બદલી થઈ। વાલી અને ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી। 22 વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવતા હતા શિક્ષક દંપતી। શિક્ષક દંપતીની વડાલીથી ઈડર તાલુકામાં બદલી કરાઈ। શિક્ષકે સ્વેચ્છાએ બદલી માટે કરી હતી અરજી। વાલીઓએ શિક્ષકના કાર્ય સારા હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવ્યો। બંને શિક્ષકોને શાળામાં યથાવત રાખવા માટે રજૂઆત કરવામાં આવી। વિવાદિત માહોલને લઈને વડાલી પોલીસ શાળાએ પહોંચી। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મામલે તંત્ર દોડતું થયું। આરોગ્ય વિભાગની 40 ટીમના 80થી વધારે કર્મચારી સર્વેમાં લાગ્યા। અત્યાર સુધીમાં બીજા 67 શંકાસ્પદ કેસ મળી આવ્યા। TV9ના અહેવાલ બાદ મનપા કમિશનર એક્શનમાં આવ્યા। તંત્રએ કામગીરી કરતા 10 જેટલા લીકેજ શોધવામાં આવ્યા। સિટી ઇજનેરને ઝડપી કામગીરી માટે અપાઈ સૂચના। 10,000 ઘરોમાં 38,000 લોકોનો સર્વે કરાયો અને 20,000 ક્લોરીન ટેબ્લેટ, 5,000 ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। સુરતના સચિન વિસ્તારમાં શંકાસ્પદ કેમિકલ ટેન્કર લીક થતા નાસભાગ મચી। કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ભયનો માહોલ। સચિન પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। જીઆઈડીસીમાં અગાઉ કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા કેટલાક લોકોના મોત થયા હતા। કેટલાક વિભાગો કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા હોવાની પણ ફરિયાદ। ખેડાના સંતરામ મંદિરમાં બોર પૂનમની ભવ્ય ઉજવણી। મહાસુદ પૂનમના દિવસે બોર ઉત્સવ માટે ભક્તોની ભીડ જામી। સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા। બોર ઉત્સવમાં 50 ટનથી વધારે બોર ઉછાળવામાં આવ્યા। મનોકામના પૂર્ણ થતાં મંદિરના ચોકમાં બોર ઉછાળવાની માન્યતા છે। બોરનો પ્રસાદ લેવા ભક્તોએ પડાપડી કરી હતી। પોષ માસની પૂર્ણિમાએ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે। આજે ગુપ્ત નવરાત્રી એવી શાકંભરી નવરાત્રીની પૂર્ણાહુતિ પણ થતી હોય છે। ત્યારે વહેલી સવારથી પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને માતાજીની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો। તો અરવલ્લીમાં પણ યાત્રાધામ શામળાજીમાં પોષી પૂર્ણિમાની ઉજવણી થઈ। શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભગવાનને સુવર્ણ હીરા જડિત આભૂષણોથી વિશેષ શણગાર કરાયો છે। મોટી સંખ્યામાં ભક્તોની ભીડે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી। જૂનાગઢમાં પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે મંદિરમાં અભિષેક, વિશેષ શૃંગાર, ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા। માતાજીના ઉદરનો ભાગ પડ્યો હોવાથી અંબાજી મંદિર ઉડ્ડયન પીઠ તરીકે પણ ઓળખાય છે।
સુરેન્દ્રનગરમાં લાખોની છેતરપિંડી કરનાર આરોપી પોલીસના સકંજામાં। ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે 100 ગ્રામ સોનાની નોંધાઈ હતી ફરિયાદ। ખોટી ઓળખ જણાવી વેપારીએ બોગસ ચેક દ્વારા આચરી છેતરપિંડી। આરોપીએ 13,47,000નો ચેક આપીને ફરાર થયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનું વિવાદિત નિવેદન। રસિક પ્રજાપતિના નિવેદને શહેર મહામંત્રીના દાવેદારોનું વધાર્યું ટેન્શન। કહ્યું કે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે। મારો આ મોટો અનુભવ છે। કર્મઠ કાર્યકર્તા તેમનું કાર્ય જાળવી રાખે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના નિવેદનથી વડોદરા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ગીર સોમનાથના તાલાલા તાલુકાના ખીરધાર ગામે સરપંચે રાજીનામું આપ્યું। પુત્ર સુખ પ્રાપ્ત થતાં સરપંચે સ્વેચ્છાએ પદનો ત્યાગ કર્યો। સરપંચને 2 દીકરીઓ બાદ પુત્રનો જન્મ થતાં રાજીનામું ધર્યું। પંચાયતી રાજના નિયમો અનુસાર સરપંચ પદનો ત્યાગ કર્યો।